હા હુઈ જો તા મરી ગયા જોરદાર ચિંતા આવ્યો તારો એમ કહેવાનું તું બધા હવે ફાઇનલી નોકરી જઈને આવી ગયા ને મમ્મી બે એવું કર્યું મમ્મી એવું હું કામકાજ કર્યું આપવા શું કરે હાય ગાઈ પેલો રીવરાવ કરી લે આ નવો યાચકો બનાવ્યો કુ તમે હા રીવડા ખબર તો નહીં જ લે તું ગાઈ જાય રીવડો ચો યા કહે શું કરતો તો લે આ નવો એકડો લાયા તમે આ નવો એકડો લાયા તોય લાયા ચી કંપનીનો ચી કંપનીનો હલે આ જા દે પેટથી જા દે આમ પેટથી ઘુમેડો હા એ રવિવાર નહીં હા હાય ગાઈસ ફાઇનલી ચા થઈ જશે રેડી તો અમે બધા ચા પીવા બેસી ગયા મમ્મી અને માતા બેસી ગયા હું પણ ચા પી લઉં વાટકો લાવ્યો એ તમે પડી ગયો વાટકો લેતો ગાઈસ હવા પહોંચ્યા અને અમે આવ્યા ખેતરમાં મમ્મી લસકો લેવાનો કેટલી બોટલી લેવાનો ઈ જો બે પોટલી લેવાનો કાલ બે પોટલી નતા લઈ જાય ને એક જ લઈ જતા તો આજ બે લઈ લઈએ તો બે દાડા શાંતિ કાલ લાવવાનું કહું ફાઇનલી બે પોટલી થઈ જાય રેડી એક મારા ઉપાડવાની એક મારા મમ્મી ઉપાડશે એક પોટલી આપણે ઉપાડી લેવાના અહીં તો જુઓ તમે એક આ પોટલી છે એક આ પોટલી થઈ જાય છે આપણે ઉપાડવાની હારે પોટલી ને પેલી મમ્મી ઉપાડી લે ચલો મમ્મીને ઉપરાઈ દઈએ તમે હારે ઉપાડવાની હતા હારે ઉપરાઈ દીધું હા કઈ જ વાગે 5:30 ને પૂંજીમાં તો ને ભેહો દોવાનું ચાલુ કરી દીધું હોય વહેલા અને આ સાઈડમાં મમ્મી આવી જઈએ ચો 5:30 થયા હું પેલા રોમ્પા હેડે આવા તો મોડા આવ્યા શૂટિંગમાં તો ફરવા જતા હું હા હા તમે તું તો ઊંઘી લે આખો દાણી હાય ગાઈસ ફાઇનલી આપણે વિડીયોના શૂટિંગમાં આવી ગયા છે ફાઇનલી વિડીયો શૂટિંગ ચાલુ થઈ ગયું છે આજ તો આપણે મોડા પડ્યા 2-3 કટ આવી ગયા તમે જોઈ શકો છો તમાર મારે ઘેર આવતા રે લેવા મને તમારા ઘેર પેલો આવ્યો તો અને સાધન કર્યું અરે જેનાપા વાત તમને વાત સાધન તો ભૂલી જ ગયો સાધન એક કામ કરો તમે પેલા ગબુભાઈ ને રોમ્પા કહેવાનું રિક્ષાનું કહી આવું તમે તો ભૂલાય મંડે હાગામ ના હાગામ મને એવું લાગે ઘેર પાછા કેમ કે રિક્ષા લઈ જવાની રિક્ષાનો સીન તે જોવામાં આપણે ડ્રાઇવિંગ કરવાનું તે રિક્ષા લેવા આવી ગયા આપણે ઘરે ચલો એ જઈને મળીએ ફાઇનલી આપણે બોર ઉપર આવી ગયા શૂટિંગ કરવા માટે એક બોરનો કટ હતો તે શૂટિંગ કરવા ઇધર અમારા રોમ્પાને રિક્ષામાં બેઠા જો રોમ્પા અને રીવરો યારે આવ્યો રિક્ષા અને ચપતો તો નહીં બોલ ખરા પેલો વિડીયો ચાલુ હોય એટલે બોલો ખાટલો ના ડૂબાય જો એ તો આવા હાલત સામાન તો રિક્ષા લાવી દો વચ્ચે ખાવાનું નહીં કે આ બધા એટલે એ ઉતારું ને મને લાગે કે આ રસ્તા ઉપર હે ને એટલે કદાચ પાછળ લઈ ગયા પાછળ રાખ્યું છે આપણે આ બાદ થઈને એ બાદ નહીં આ બાદ સ્ટાર્ટ સ્ટાર્ટ એ પોપટલાલ ના હાડું મહેમાન તમે હોઈ જો તમે મરી ગયા જોરદાર ચિંતા આવ્યો તારો મારા તારો બા ઓ એમ કહેવાનું તું બધા મરી ગયો
સ્ટાર્ટ. આડુ એ મહેમાન તમે મરી ગયા હોય તો મહેમાન અલે મરે તારો બા અલે હે ત્યાં બાપ પોપટલાલ ને કદી જુઠ્ઠું નહીં બોલતા હું કહું પેલી ઈ કહું અને મોઢા મેલું માઈ નાખ્યો એમે સપના દીકરા હું કે અલે આ મહેમાન મરે તારો બા હે આમાં મને મારવા અલે આ શું બોલે મરે તારો બા ગાઈસ જો શૂટિંગ અમારા ચેનલ નું શૂટિંગ કેવું થાય જો તારા માવા મને માર નાખો તમે સ્ટાર્ટ. તા મહેમાન તમને શરમ આવે મને જીવતો મારી નાખો હો લે પોપટલાલ કે મરી ગયા તમે યાર અલે આટલું તું બધું લઈને આવ્યો હો પોપટલાલ આ બધા ખેલ કરશો ને ખાલી આ ખેલ મોડ્યા થાય બે જણે તું આય મરી જાય વાત આછી એકી તાપે મરી જાય. તું રોકાઈ આવે એમ કે મારે અલ્યા તારા હાજુ નતા ક્યાં હાજુ રાખવા પામી બે હાજુ ના રે એ માટે તો તારા હગો ગોઠવું તો મેં કાજુ તમે બે નતા અમને રહેતો નતો આવતું હાય ગાઈસ ફાઇનલી આપણે શૂટિંગ પતાવીને ઘેર આવી ગયા. હવે તો મારી મમ્મી શેકની તૈયારી થઈ જઈ છે. ડુંગળી શેણા છે તો કોઈક બનાવવાનું છે. શું બનાવવાનું મમ્મી? તું ઠોઠા બરોબર બનાવો તને તું ઠોઠા ખાઈ યાદ તો. હાય ગાઈસ ખાવાનું થઈ ગયું રેડી તો અમે બેસી જાય ખાવા. હું મારા પપ્પા મમ્મી ત્રણ જણા બેઠો હતો કરણ હજુ ના આવ્યો એ નહીં ખાવા બેસી